દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમય અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા અને ભાજપ દ્વારા આખા શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિધાનસભા 70માં ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાનીમાં સોરઠિયાવાડી ચોક ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ ઝુંબેશમાં નવનિર્વાચિત સાંસદ પરસોત્તમ રૂપાલા, કોર્પોરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વડાપ્રધાનની નિસ્વાર્થ સેવા બદલ તેમના દીર્ઘાયુ માટે આજે સાંજે રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ વોર્ડમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવી ભાજપ દ્વારા આ દિવસની સેવાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજે રાજકોટ મહાનગરપાલિકા અને અમારી ભારતીય જનતા પાર્ટી આયોજક સફાઈ ઝુંબેશનું આયોજન કરેલું છે અને સાથે સાથે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 4399 દિવસને પૂરા કરી અને એક ઉજવણીના ભાગરૂપે અમારે મહાનુભાવો એટલે જે કંઈ આપણા વડીલો હોય અહીંયા સોરઠિયાવાડી ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને સફાઈ ઝુંબેશ અને એને ફૂલહારનો અમારો એક કાર્યક્રમ છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયેલા છે. સાથે સાથે આજે એક અમારા મહાઆરતીનું પણ આયોજન કરેલ છે અને એ રામનાથ મહાદેવના મંદિરે સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન કરેલ છે કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 4399 દિવસની જે એક દિવસ પણ રજા રાખ્યા વગર દેશની સેવામાં કામ કર્યું તે બદલ અમે બધા એના દીર્ઘાયુ માટે એક આરતીનું આયોજન કરેલું છે અને એને શુભેચ્છા સંદેશો પણ પાઠવવાના છે. અને રાજકોટના બધા જ વોર્ડમાં આજે સફાઈ ઝુંબેશનો પણ કાર્યક્રમ છે. આપણા સાંસદ રૂપાલા સાહેબ પણ આમાં જોડાવાના છે અને અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ પણ સાથે છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો આખા રાજકોટમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ કરે છે. એના એક ભાગરૂપે અમે પણ આજે અહીંયા સોરઠિયાવાડી સર્કલે આ કાર્યક્રમ યોજ્યો છે.